આજે ફરી એકવાર ભીખાપુરાના આડમાં આપણે નીકળી ગયા. આ આપણી ગેંગ બહુ મોટી ગેંગ છે. ચાલો તો આગળ જશું, બધું જોશું. બહુ ડેન્જર રસ્તો છે, તું ફોટા પાડસ. ચાલો ચાલો, થોડોક રસ્તો ખરાબ આવ્યા પણ મજા આવી. કુદરતી નજારો જોવા આવે અહીંથી. ચાપથી ઈંટવાળા જુબેરભાઈ પાછળ આવે છે. ડેન્જર ડોગી. આપણે આવી ગયા ભીખાપુરાના હાટમાં. હવે જોઈએ આગળ શું ચાલે છે બધું અંદર. બધા અપાઈ ગયા છે. પેલો બકરો કોનો છે? આજે અપાઈ ગયા બધા. ના, બધા ચાલવાના છે. આજે આપણો શું છે એનું? તમે આલો એ પછી મોડે માંગવાનું છે. આપણા છે પેલો વાઈટ જો ને એ પાછળ. એની શું કિંમત? સાઈનેટ લેવાના છે મારે. એ મારો છે. આ વાઈટની શું કિંમત? મારે તમારો તો છે. મારો છે. આ તો વેપારી છે. હા, સર એની કિંમત છે. હા ના, 8.5. હા, 8.5. અને પેલાના? હા હા, બે લેવાના કે એક જ લેવાના? અરે 3-4 મને લેવાના છે. અને 12.5. પછી ચાલવાની કિંમત કહી દો ને તમે. હા, તમે કહી દો. વસ્તુ જોઈને માંગી લો. કિંમત યાર બહુ કરો. 7,500 આપી દે. 7,500. તારી કિંમત બોલ. 11.5 આપી જાવ. ફેર શું પડે? એટલે વીમા ખાવી છે તો ચા પેલા 4 જોઈ લે. વસ્તુ હાથ તો મારો ઉપર. અલા અમે છે ને કિંગ હાથ માર્યા વગર ખબર પડી જાય. મત જોઈ લે. 11 કિલો માખવાડે બનાવ્યા. તો બગાડ નીકળે. 22 કિલો કેટલું માખવાડે? 11 કિલો. હા, તારો પગોમેટ છરકી જાય. લખાઈ દે. તાર મારી છે તને પૈસા આલો. અહીંયા તો તું બનાવી દે. 12 કિલો પડે ને તો બકરો તારે પૈસા તને પેલી બાઈક ની તારી. બોલ તું શું મન છું? આ બધો બોકરો ને બોલ તું કહેતો હતો ગેરંટી મારતો. ચાલ પેલા 4 તો બતાડ દે મને. કેવા 4? અમારે 5-6 ને અરસ પડે જોઈએ. 5-6 હજાર ના અરસ પડે એવું તો મારી જોઈ નહીં. તો પેલા કેટલા વાળા? આ 4 બોંધે છે. સાથે એક વાત થાય તો પહેલે તો કહી દીધું એને ભાવ એટલા જ કે છે તને. ના બોલ નજીનભાઈ થોડુંક બવાડા થાય તો હાલી. આ લોકો તો તું મોટા ની જોઈશ ભલે. આ તો કન્ફર્મ ભાવ કરે. શું કહેવા માંગે? આ ડોબાની કિંમત કરે છે. વિડીયો ના બને, મજા આવે. વ્લોગ આપણી યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ, શેર કરતા રહેજો ભાઈ. જુબેરભાઈનો ભાવ જોરદાર છે. સંજલાન બોલવા દે તું. તું તારીથી ડાયરેક્ટ નહીં કહી દઈશ, બરોબર ને? તું સંજલાન બોલવા દે. શું નામ તમારું? બોલા ભાઈ. આ સાઈડ આવો ને. એની શું કિંમત? એની 8.5 ને 9.5. બધા 9.5. આ કોમટાની કિંમત કે ને મને 4 કહી દે. 4 મેં કહી દઉં. તારી પિકઅપમાં નાખી દે આપણે. પેલો એક ખોલ લાવો. 5 અંગાત પી દે. હા,
પેલો એક દોરો બતાવીએ પછી છોડ લાવ પાછો અત્યારે કિંમત ના એ તો એમાં રહ્યા તો છોડવાનો થશે તો નથી છોડે છે એટલે તો શું કરીએ 9,000 કે 936 और બહુ ગરમ પડે એમને ચામાં મગાવું તો ચા પીને 14 કરીએ યાર આની શું છે હાલવાની બોલ બોલ સંજલા બોલતા 5500 રૂપિયા 5700 બોલાય કિંમત તો હકાય કિંમત તો 5800 6000 હા તો ઉદયપુર કરતા મોંઘા છે ઉદયપુર છે બોલ આવે હવાર માં ભાવ હતો એ જોઈ લો આ તો અમે ભાવ આવીને લીધો કે 500 જો સોદો તને મને આની જોડે સોદો કરજો હું મને બકરો છોડ લાવું 500 તમારે પડે 400 મને લેવા અમે કેટલા દૂરથી આવ્યા કે જામુ ગોરા તમે કયા ગામ હે ફોન કરાવો પેલા અલ્લાહ રખા ફોન છે આયશા હા કાનોડે આજે હાથ ડીમ લાગે છે કેમ એકલા બકરા છે મરઘા નથી ભાવ કરાવવા વાળો અલગ છે એમ ભાવ કહેવા વાળો હું આજ કીધા 25,000 રૂપિયા આપી શકતા હા 9 વાગી ગયા ભાઈ 9 વાગે તો હાટ પતી બી ગયો ભીખાપુરાનો અજુબેરભાઈ હવે નીકળીએ અહીંથી હા અમારો બકરો જુબેરભાઈનો રવિવારે બનાવશે હવે જોરદાર જો ભાઈ બકરો જ છે કયા બકરી એમને સમજતા ચાલો શું કહે છે આ પેલા આદત રાખો આ જોવા મળ્યું પેલા કશે કયા બકરા છે બધા બકરા છે આ બોકરા છે બધું એ કેટલા મારે બોકરા કરતો વધારે ભીખાપુરાનો આઠ પતી ગયો ચાલો 12 ચોકડીથી ડાયરેક્ટ અંદર આપણે જશું હમણાં એનો ફોન આવ્યો પાછળ જ આવતો ને પાછો કઈ વળી ગયો બકરો છે ભાઈ થોડોક રસ્તો ખરાબ છે
જાપતી સરકાર થોડોક રસ્તો થોડાક એમના પૈસા લીધે કોમ રોકાઈ ગયું છે. ચેક પાસ થયો નહીં હોય એટલે મેન્ટલ એકલા નાખેલા છે. 1 કિલોમીટર જેવો રસ્તો બાકી રહેવા દીધો. 1 કિલોમીટરમાં કેટલાનો ચેક બાકી રહી ગયો. હવે કોની ગ્રાન્ટ હતી એને ખબર પડે. બહુ તકલીફ છે. આ રસ્તો બાકી કમ્પ્લીટ છે, 4 વ્હીલર બી જઈ શકે, પણ આ 1 કિલોમીટરના રસ્તા લીધે થોડીક હજી વાહન વ્યવહાર થોડુંક કાચું પડે છે. બાકીનો રસ્તો કમ્પ્લીટ છે. બાકી આ જુઓ, આ દુબઈનો રોડ, આપણો દુબઈનો રોડ. ચોમાસું પત્તા લગભગ ધોવાઈ જશે. બધી જો પેલા જો વાતો કરો.